એક સગીરા ઘરથી હજારો કિલોમીટર દૂર અને ત્યારબાદ તેની પર થયો અત્યાચાર. આ યાતના એ સગીરા સહન કરતી રહી. તેની માતાને એક એવો ફોન આવ્યો જેનાથી સમગ્ર પરિવાર હચમચી ગયો. ત્યારબાદ પોલીસ સ્ટેશને જઈને સમગ્ર હકીકત જણાવવામાં આવીને પોલીસે ગુનો નોંધ્યો અને ત્યારબાદ પોલીસનું શરૂ થયું હાઈ વોલ્ટેજ અપહરણ ઓપરેશન. રાજસ્થાનના અજમેરની રહેવાસી સગીરાનું વડોદરાથી અપહરણ કરાયું હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ નામનો યુવાન સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. પરિવાર દ્વારા શોધખોળ શરૂ થતાં જ મામલો ગંભીર બન્યો અને આખરે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. સમગ્ર ઘટનાની અંદર અજમેર રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે, ત્યાં જે ફરિયાદી માતા છે, ફરિયાદી માતા જે દીકરીને જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમણે અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો. તે બાદ એ 0 નંબર એફઆઈઆરથી રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતાં આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતાં આ જે ભોગ નંબરના દીકરી છે એને આ સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે. અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગીરા સાથે અનેકવાર અલગ અલગ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આરોપી દ્વારા. સાથે સાથે માતાને એવી ધમકી આપવામાં આવી હતી કે સગીરા પરત જોતી હોય તો 1 લાખ રૂપિયા આપવા પડશે. હવે પોલીસ એક્શનમાં આવી છે અને સઘન તપાસ કરી રહી છે. ફરિયાદ મુજબ સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ ટીમોની મદદથી સગીરાને હીમખીમ શોધી કાઢી હતી. હવે મુખ્ય આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાલ પણ ચાલુ છે. એ છોકરાની ઘરે કરવાની બાકી છે અને આ છોકરો પણ ત્યાં રહેતો હતો. આ દીકરી એને માસીના ઘરે આવેલી હતી. પછી એને આ છોકરીનું વેરઅબાઉટ એને ખબર પડી કે અહીંયા અકોટા આવેલી છે, એટલે એને પીછો કરતો કરતો અહીંયા આવેલો હતો. ત્યારબાદ એને અપહરણ કરેલું અને દીકરીને અહીંયાથી લઈ ગયો. દીકરી કઈ ગર્ભવતી પણ બની છે એ માહિતી છે? એ પોલીસનો તપાસના વિષય છે. શું છે શું નહીં એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ફરિયાદ, માતાની પુકાર અને પોલીસના માટે પડકાર બનેલી આ સમગ્ર ઘટના પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો. સગીરાને સુરક્ષિત તેના માતાને પરત સોંપવામાં આવી.
પોલીસે હાઈ વોલ્ટેજ ઓપરેશન સુપેરે પાર પાડ્યું, પરંતુ હજી એક ગંભીર સવાલ એ ઉભો છે કે આરોપી જે છે એ પોલીસ પકડથી દૂર છે. હવે સૌ કોઈની મીટ મંડાયેલી છે કે આરોપીને ક્યારે પોલીસ ઝડપશે અને તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. આવા અનેક તત્વો સમાજમાં ફરી રહ્યા છે જે નાની નાની સગીરાઓને પોતાની જાળ બિછાવીને ફસાવે છે ને ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને તેની જિંદગી બરબાદ કરવામાં આવે છે. પોલીસે આવા તત્વોને જેર કરીને એક ઉત્તમ દાખલો હવે ગુજરાતમાં બેસાડવો પડશે, જેથી પરપ્રાંતિયો આ ગુજરાતની અંદર આવીને ફરી કોઈ દિવસ હિંમત ના કરે.